હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ જોતા હતા. એની અંદર આપણે ઓલરેડી 9 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે. તો આઈ હોપ સો તમે અગાઉના 9 લેક્ચર જોઈ લીધા હશે, જેની અંદર આપણે ભારતની ભૂગોળના મહત્વપૂર્ણ ટોપિક જેવા કે ભારતની નદીઓ, ભારતના પર્વતો, પછી અક્ષાંશ અને રેખાંશ શું છે એની વાત કરી. છેલ્લે આપણે ભારતના સરોવરો જોઈ ગયા હતા. તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર જોઈ લીધા હશે. ન જોયા હોય તો અહીંયા આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં તમને બધા જ વિડીયો જોવા મળશે. આ છે ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 10, જેની અંદર આપણે વાત કરવાની છે ભારતની બહુહેતુક પરિયોજના, એટલે કે ભારતના ડેમ વિશે આજના લેક્ચરની અંદર ભણવાનું છે. આપણે ઓલરેડી ભારતની નદીઓ કમ્પ્લીટ કરી દીધી છે. તો સૌથી પહેલા તમે એ લેક્ચર જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. તો આજના લેક્ચરમાં ભારતના ડેમ વિશે વાત કરવાની છે, ભારતના બંધ વિશે વાત કરવાની છે, જેમાંથી અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન બનતા હોય છે. જેમ કે ભારતનો સૌથી ઊંચો ડેમ કયો, ભારતનો સૌથી મોટો ડેમ કયો, ભારતનો સૌથી મોટો ગુરુત્વ ડેમ કયો. તો આ ટાઈપના ક્વેશ્ચનો અવારનવાર એક્ઝામની અંદર બનતા હોય છે. એકાદ માસ ક્વેશ્ચન આમાંથી નીકળી જાય. તો આજે એક મહત્વપૂર્ણ ટોપિક આપણે સમજવાનો છે. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે ડેમ એટલે કે બંધ એટલે શું? ડેમ જેને આપણે બંધ પણ કહીએ છીએ, આપણે ગુજરાતીમાં બંધ કહીએ છીએ, બાકી એને નોર્મલી ડેમ કહેવાય. અથવા તો કહીએ બહુ મોટો ડેમ હોય તો એને આપણે યોજના, પરિયોજના કહીશું, બહુહેતુક પરિયોજના કહીશું. ક્લિયર? તો ડેમ એનો મતલબ શું થાય? તો નદીમાં આવતા પૂર, ઇલેક્ટ્રિસિટી, સિંચાઈ, પીવા માટે, ઉદ્યોગો માટે, પાણીને રોકવા માટે બનાવવામાં આવતા બેરિયર. બેરિયરનો મતલબ શું થાય? અવરોધ. શું કહેવામાં આવે છે? બંધ કહેવામાં આવે છે. એટલે કે માની લો કે કોઈ નદી છે એ આ રીતના વહી રહી છે. હવે એ નદી છેલ્લે અંત બધાનો ક્યાં થવાનો છે? દરિયાની અંદર થવાનો છે. મોસ્ટ ઓફ ધ કેસની અંદર મોટી મોટી નદીઓનો અંત ક્યાં થાય છે? દરિયાની અંદર થાય છે. હવે ઓબ્વિયસલી આ જે નદીનું પાણી છે કેવું હોય છે? મીઠું પાણી હોય છે. અને દરિયાને મળ્યા પછી એનો મતલબ કોઈ રહેતો નથી, મતલબ કે પાણી છે એ ખારું થઈ જાય છે. તો આનો મેક્સિમમ ઓફ મેક્સિમમ આપણે યુઝ કરવાનો છે. આ નદી જો કોઈ શહેરમાંથી પસાર થઈ રહી છે અથવા તો કોઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહી છે, તો એ નદીના પાણીનો આપણે મેક્સિમમ કઈ રીતના યુઝ કરી શકીએ? પછી એ સિંચાઈ માટે હોય, જ્યાંથી નદી પસાર થાય છે તો એની આજુબાજુની જગ્યાએ સિંચાઈ માટે હોઈ શકે છે, પીવા માટે હોઈ શકે છે, ઉદ્યોગો હોય તો ઉદ્યોગો માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સાથે સાથે ઇલેક્ટ્રિસિટી બનાવવા, જે વોટર ટર્બાઇન છે એને ફેરવીને આપણે ઇલેક્ટ્રિસિટી પણ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો એ શું કરવામાં આવે છે? તો ઓબ્વિયસલી આ પાણી જઈ રહ્યું છે તો વચ્ચે એક બેરિયર છે, એક અવરોધ ક્રિએટ કરવામાં આવશે, જેનાથી આ નદીનું પાણી અહીંયા ભરાઈ રહે. અને એના પછી અહીંયાથી નહેરો કાઢવામાં આવશે અને આજુબાજુના ક્ષેત્રમાં સિંચાઈની કે પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં આવશે. તો આ જે આપણે બેરિયર બનાવ્યું નદી ઉપર, તો આને શું કહેવામાં આવે છે? બંધ કહેવામાં આવે છે. આને જ કહેવામાં આવે છે ડેમ. ક્લિયર? ભારતમાં અંદાજિત નાના મોટા થઈને કેટલા ડેમ છે? તો 5534 ડેમ છે. ઓબ્વિયસલી બધા ડેમ આપણે યાદ રાખવાના નથી. અમુક એવા ડેમ છે જે બહુ નાના પાયે છે, જેના અંદર એક જ દરવાજો કદાચ હોઈ શકે છે, નાનો એવા ડેમ પણ હોઈ શકે. તો ટોટલ હું વાત કરું છું કે અંદાજિત આખા ભારતની અંદર 5534 ડેમ છે. સૌથી વધારે ડેમ જો આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો સૌથી વધારે ડેમ તમને યુએસએમાં જોવા મળશે, બીજા નંબરે ચાઇના આવે છે અને ત્રીજા નંબરે આવે છે આપણો ભારત. તો ડેમની સંખ્યાની બાબતે વાત કરીએ તો ભારતનું સ્થાન છે ત્રીજું. ભારતની અંદરની વાત કરીએ કે ભારતના જે 28 રાજ્યો છે એમાં કયા રાજ્યની અંદર સૌથી વધારે ડેમ આવેલા છે? તો મહારાષ્ટ્રની અંદર છે. કેટલા છે? અંદાજિત 1821 ડેમ છે. તો જો ક્વેશ્ચન બે રીતના પૂછાય કે ડેમના મુદ્દે અથવા તો ડેમની બાબતે ભારતનું વર્લ્ડમાં સ્થાન કયું છે? તો ત્રીજું આવશે. ક્લિયર? પહેલા સ્થાને યુએસએ છે, બીજા સ્થાને ચાઇના છે અને ત્રીજા સ્થાને છે આપણું ભારત. અને વાત થાય કે ભારતની અંદર જે રાજ્યો છે એમાં સૌથી વધારે કયા રાજ્યની અંદર ડેમ છે? તો આન્સર આવશે આપણો મહારાષ્ટ્ર. કેટલા છે? 1821. હવે જો ડેમના પણ જુદા જુદા પ્રકાર હોય છે. તો એ પ્રકાર છે એની ભૌગોલિક સ્થિતિ, અથવા તો એ ડેમનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે? સિંચાઈ માટે કરવાનો છે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે કરવાનો છે, કે કોઈ બીજા પીવાના પાણી માટે કરવાનો છે? તો એના આધાર ઉપર નદી ઉપર બંધ બાંધવામાં આવે છે. સાથે સાથે એનું ભૌગોલિક સ્થાન, કે જે જગ્યાએ ડેમ બનાવવાનો છે તો એ ડેમ કયા ભૌગોલિક સ્થાન ઉપર બનાવવાનો છે એના આધારે પણ એ નદી ઉપર કયો ડેમ બનશે, કયા પ્રકારનો ડેમ બનશે એ નક્કી કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક તમે આ ટાઈપના શબ્દો સાંભળ્યા હશે ડેમની અંદર, જેમ કે ગુરુત્વ બંધ અથવા તો ગુરુત્વ ડેમ, પછી આર્ક ડેમ, પછી બટરેસ ડેમ,
અને અર્થ અથવા તો રોક ફિલ બંધ, આ ટાઈપના શબ્દો તમે સાંભળ્યા હશે. તો એક વખત તમે ઇમેજમાં જોશો તો એના ઉપરથી હું તમને સમજાવી દઉં કે આ બધા પ્રકારો કઈ રીતના પડે છે. નોર્મલી જે મેક્સિમમ ઓફ મેક્સિમમ ટાઈપ જે બંધ બનાવવામાં આવે છે એ છે ગુરુત્વ બંધ, જેને આપણે નોર્મલ બંધ કહીએ છીએ, જે વર્ટિકલ ફોર્મની અંદર હોય છે. તો ગુરુત્વ બંધ આપણે કોને કહીશું? તો નદીનું જે ફોર્સ આવે છે એને વર્ટિકલી ડિવાઈડ કરવામાં આવે છે આ ગુરુત્વ બંધની અંદર. તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે તમે બંધ જોવો છો એ કેવા હોય છે? ગુરુત્વ ટાઈપના બંધ હોય છે. આની અંદર પાણી સમજી લો, આના પાછળ પાણી છે, એ પાણી ફોર્સથી આવે છે. તો અહીંયા બંધ બાંધી દેવામાં આવ્યું. તો એ પાણીનું જે ફોર્સ છે એને કઈ રીતના ડિવાઈડ કરવામાં આવ્યું છે? તો વર્ટિકલી આ રીતના ડિવાઈડ કરવામાં આવ્યું છે. અને જરૂરિયાત જણાશે ત્યારે અહીંયા ઉપરના જે દરવાજા છે એ ખોલી દેવામાં આવશે અને એના પછી જે પાણી છે એ આ રીતના આગળ વધશે. તો આ ડેમને શું કહેવામાં આવે છે? ગુરુત્વ ડેમ કહેવામાં આવે છે. આર્ક ડેમ નામથી જ ખબર પડી જાય છે કે આર્ક આકારનો હશે. માની લો કે કોઈ બે પર્વત શિલા છે, એની વચ્ચેથી નદી પસાર થાય છે. હવે એ જગ્યાએ આ ટાઈપનો બંધ ચાલે નહીં. કેવો બનાવવો પડે? આર્ક ડેમ. તો આર્ક ડેમ ક્યારે બનશે? કે જ્યારે બે બાજુ આ રીતના પર્વતો હશે અને વચ્ચેથી આ રીતના નદી પસાર થતી હશે, તો અહીંયા આ રીતના આર્ક ડેમ બનાવવામાં આવશે. આર્ક એટલે આ રીતના વળાંકવાળો. તો આને શું કહેવામાં આવે છે? આર્ક ડેમ કહેવામાં આવે છે. એના પછી આવે છે બટ્રેસ ડેમ. બટ્રેસ ડેમની અંદર શું હોય છે? સપોર્ટ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આ રીતના કોઈ નદી જઈ રહી છે, આ રીતના બંધ બાંધી દીધો તો એ બંધને આ રીતના સપોર્ટ આપવામાં આવશે. આ એને જ શું કહેવામાં આવે છે? બટ્રેસ કહેવામાં આવે છે. એ દેખાય છે, આ સપોર્ટ આપેલો છે. તો આવા ડેમને શું કહેવામાં આવે છે? બટ્રેસ ડેમ કહેવામાં આવે છે. એના પછી અર્થ અથવા તો રોક ફિલ બંધ, નામથી જ ખબર પડી જાય છે કે આપણા જમીનની માટી છે એને ફિલ કરીને બંધ બનાવવામાં આવે છે. આની અંદર દરવાજા કે એવું કંઈ હોતું નથી, જસ્ટ પાણીને રોકવામાં આવે છે. અને આ બધું શું છે? તો આ માટી છે અથવા તો પથ્થર છે, આ પથ્થરથી ડેમ બનાવવામાં આવ્યો છે. તો આને શું કહેવામાં આવે? અર્થ અથવા તો રોક ફિલ ડેમ કહેવામાં આવે છે. આ બધા જે ડેમ છે ને, જેમ કે આ છે, એમાં પાણીમાં દરવાજો ના હોય, એના ઉપરથી પછી જ્યારે ઓવરફ્લો થાય ત્યારે એના ઉપરથી આ રીતના પાણી જશે. ક્લિયર? એમાં દરવાજો કે એવું કોઈ ખોલવાનું હોતું નથી. જ્યારે આની અંદર તમે જુઓ કે જ્યારે પણ ઓવરફ્લો થાય એ ટાઈપનું લાગે કે બંધ તૂટી જાય એવું લાગે, અથવા તો પાણીની જરૂરિયાત હોય એવું લાગે, ત્યારે દરવાજા ખોલીને પાણી પછી છોડવામાં આવે છે. તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને ગુરુત્વ બંધ જોવા મળશે. આના સિવાય તમને એક શબ્દ સાંભળ્યો હશે, બેરેજ. બેરેજ પણ ગુરુત્વ બંધ જેવો જ હોય છે, પરંતુ એટલો ફરક હોય છે કે બેરેજની અંદર લોખંડના દરવાજા હોય છે. કેવા હોય? લોખંડના દરવાજા હોય છે અને એ લોખંડના દરવાજા ઊંચા કરીને પછી પાણી છોડવામાં આવે છે. આગળ ફોટો આવશે તો હું તમને બતાવીશ. ક્લિયર? તો આઈ હોપ સો ડેમના અલગ અલગ પ્રકાર છે, તમને ખ્યાલ આવી ગયા હશે. હવે સૌથી પહેલા આપણે શું કરીશું? જે મહત્વપૂર્ણ છે, જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાવાની શક્યતા છે, એ બધા ડેમ પહેલા આપણે લઈ લઈએ અને એના પછી નાના નાના ડેમ ઉપર જઈશું. તો સૌથી પહેલા મોટા ડેમ, જેની કંઈક ખાસ વિશેષતા હોય, પૂછાવાની શક્યતા હોય, એ ડેમ આપણે પહેલા લઈ લઈએ છીએ. સૌથી પહેલો જ આવશે ટેહરી ડેમ. ટેહરી ડેમ મોસ્ટ આઈએમપી છે. તમે જોઈ શકો છો, આ છે ટેહરી ડેમ. ટેહરી ડેમ એ ભારતનો સૌથી ઊંચો બંધ છે. ભારતનો સૌથી ઊંચો બંધ છે. કેટલા મીટર? તો 260.5 મીટર. 260.5 મીટર ઊંચો છે. ભારતનો સૌથી ઊંચો બંધ પૂછાય તો આન્સર શું આવશે? ટેહરી ડેમ. કઈ નદી ઉપર છે? તો ભાગીરથી નદી ઉપર છે. ભાગીરથી નદી તમને એ જ ખબર છે કે અલકનંદા અને ભાગીરથી નદી ભેગી મળીને ગંગા નદી બનાવે છે. તો આપણે આગળ ગંગા નદીની અંદર ભાગીરથી નદી જોઈ ગયા છે. કયા રાજ્યની અંદર આ ડેમ આવેલો છે? તો ઉત્તરાખંડની અંદર આવેલો છે. આ બંધ માટે રશિયા પાસેથી આપણે ટેકનોલોજી પરચેસ તો ના કહી શકાય, ટેકનોલોજી લીધી છે અને નાણાકીય મદદ પણ આપણને રશિયાએ કરી હતી. તો જ્યારે એ ડેમ બનાવ્યો હતો ત્યારે એની જે બંધ બનાવવાની જે ટેકનોલોજી છે અને એની નાણાકીય જે મદદ છે એ આપણે કયા દેશ પાસેથી લીધી હતી? તો રશિયા પાસેથી લીધી હતી. તો યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય ભારતનો સૌથી ઊંચો ડેમ કયો? તો આન્સર શું આવશે? ટેહરી ડેમ. કઈ નદી ઉપર છે? તો ભાગીરથી નદી ઉપર છે. અને કયા રાજ્યમાં છે? તો ઉત્તરાખંડની અંદર છે. તો જે પણ શરૂઆતમાં જે મોસ્ટ આઈએમપી ડેમ આવશે તો એમાં આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ નદી ઉપર છે, એનું નામ શું છે, એની વિશેષતા શું છે અને કયા રાજ્યમાં આવેલું છે, આ બધું આપણે યાદ રાખીશું. એના પછી જે બીજા નંબરે ડેમ આવે છે એ છે ભાખરા નાંગલ ડેમ. હવે ભાખરા નાંગલ ડેમ પણ આપણે જ્યારે નદીઓ ચલાવી હતી એની અંદર જે સિંધુ નદી તંત્ર હતી, એ સિંધુ નદી તંત્રની અંદર સતલુજ નદીની મેં વાત કરી હતી. અને સતલુજ નદી ક્યાંથી આવે છે? તો તિબ્બતની અંદર માન સરોવરની પાસે રાકસતાલ સરોવર આવેલું છે અથવા તો રાક્ષસતાલ સરોવર આવેલું છે, ત્યાંથી નદી નીકળે છે સતલુજ. અને એ સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ આમ અલગ અલગ બે ડેમ બાંધવામાં આવ્યા છે.
બોલાય છે સાથે, કારણ કે આખી પરિયોજના એક જ હતી. ભાખરા અને નાંગલ બંને ડેમ અલગ અલગ છે, બંને વચ્ચે 10 કિલોમીટર જેટલું અંતર છે, 10 કિલોમીટર જેટલું અંતર છે, પરંતુ આખી પરિયોજના એક જ હતી. એક જ પરિયોજના અંતર્ગત બે ડેમ બનાવવામાં આવ્યા છે. કઈ નદી ઉપર છે? સતલુજ નદી ઉપર છે. આ જે ભાખરા ડેમ છે એ તમને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે અને જે નાંગલ ડેમ છે એ તમને પંજાબમાં જોવા મળશે. તો બંને ડેમ અલગ અલગ છે, બંને ડેમ છે એ અલગ અલગ રાજ્યોમાં છે. ભાખરા ડેમ હિમાચલ પ્રદેશમાં જોવા મળશે અને નાંગલ ડેમ છે એ પંજાબમાં જોવા મળશે, પરંતુ 10 કિલોમીટરનું જ અંતર છે, ઓકે, બંને ડેમ વચ્ચે, પરંતુ બોર્ડર ક્રોસ થઈ જાય છે એટલા માટે એ અલગ અલગ રાજ્યની અંદર કન્સિડર કરવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે ભારતનો સૌથી મોટો ડેમ કયો, તો આન્સર શું આવશે? ભાખરા નાંગલ ડેમ આવશે. જો ભારતનો સૌથી ઊંચો ડેમ પૂછાય તો આન્સર આવશે ટેહરી ડેમ, પરંતુ ભારતનો સૌથી મોટો ડેમ પૂછાય તો આન્સર શું લખીશું આપણે? ભાખરા નાંગલ ડેમ લખીશું. ટેહરી પછી બીજો સૌથી ઊંચો ડેમ છે, ઊંચાઈની બાબતમાં પહેલો આ છે, તો બીજા નંબરે કયો આવશે? ભાખરા નાંગલ ડેમ આવશે. અહીંયા ઇમેજીસ પણ મેં મૂકેલી છે, આ ઇમેજીસ છે એ પણ તમે સાથે સાથે જોતા રહેજો. આ બંધના કારણે ગોવિંદ સાગર સરોવરની રચના થઈ છે, જે એક કૃત્રિમ સરોવર છે. આપણે ઓલરેડી સરોવર ઉપર મેં એક લેક્ચર બનાવેલો છે જેની અંદર આ ગોવિંદ સાગર સરોવરની મેં વાત કરી હતી. તો આ બંધના કારણે ત્યાં એક સરોવરની રચના થઈ છે અને એ સરોવરનું નામ છે ગોવિંદ સાગર સરોવર. એ કૃત્રિમ આપણે કહીશું, કેમ? કારણ કે ભાખરા નાંગલ જે ડેમ છે કૃત્રિમ છે, આપણે બનાવ્યો છે અને એના કારણે સરોવરની રચના થઈ. તો આ ગોવિંદ સાગર સરોવર છે એ પણ કેવો હશે? કૃત્રિમ હશે. હવે અહીંયાથી હું તમને એક ક્વેશ્ચન પૂછું છે જે ઓલરેડી આપણે સરોવર વાળા લેક્ચરની અંદર લીધેલો છે. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું? ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું એ તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે. હું તમને કહી દઉં છું, ગોવિંદ સાગર સરોવર આન્સર નથી. ક્લિયર? ચલો, આ વિશ્વનો સૌથી મોટો ગુરુત્વ બંધ છે, આ પણ આપણે યાદ રાખીશું. વિશ્વનો સૌથી મોટો ગુરુત્વ બંધ છે. હવે ગુરુત્વ બંધ કોને કહેવામાં આવે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. તો ભારતનો સૌથી મોટો ડેમ તો છે જ, પરંતુ વિશ્વનો સૌથી મોટો ગુરુત્વ ડેમ છે. જો વિશ્વનો સૌથી મોટો ડેમ નથી, હો, સૌથી મોટો ગુરુત્વ ડેમ છે. ક્લિયર? તો વિશ્વનો સૌથી મોટો ગુરુત્વ ડેમ છે અને ભારતનો સૌથી મોટો ડેમ છે. ક્લિયર? તો આ બે ડેમ મોસ્ટ આઈએમપી છે. કઈ નદી ઉપર આવેલા છે, કયા રાજ્યમાં આવેલા છે, ખાસ તમારે યાદ રાખવાના છે. એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે હીરાકુંડ ડેમ. હીરાકુંડ ડેમ છે એ ભારતનો સૌથી લાંબો ડેમ છે. કેટલા મીટર લાંબો છે? સોરી, કિલોમીટર લાંબો છે. તો 25.79 એટલે કે 25.79 કિલોમીટર લાંબો છે. ક્લિયર? તો મોસ્ટ આઈએમપી હીરાકુંડ ડેમ, જે કઈ નદી ઉપર આવેલું છે? મહાનદી ઉપર આવેલું છે. આપણે ઓલરેડી આ નદીના પોર્શનની અંદર મહાનદી વિશે વાત કરી હતી. કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યની અંદર છે અને ભારતનો સૌથી લાંબો ડેમ છે. તો ભારતનો સૌથી ઊંચો ડેમ ટેહરી ડેમ, ભારતનો સૌથી મોટો ડેમ ભાખરા નાંગલ ડેમ અને ભારતનો સૌથી લાંબો ડેમ, તો આન્સર શું આવશે? હીરાકુંડ ડેમ. મહાનદી ઉપર છે, ઓડિશા રાજ્યની અંદર છે. કેટલા કિલોમીટર લાંબો છે? તો 25.79 કિલોમીટર, 25.79 કિલોમીટર લાંબો છે આ ડેમ. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે નાગાર્જુન સાગર ડેમ, જે કઈ નદી ઉપર છે? તો કૃષ્ણા નદી ઉપર છે. કયા રાજ્યમાં છે? તેલંગાણા રાજ્યમાં છે અને ભારતનો સૌથી મોટો ચણતર ડેમ છે. ચણતરનો મતલબ શું? જેમ કે ઘર ચણવામાં આવે છે ને, એ રીતના ચણવામાં આવેલો હોય એ ટાઈપનો સૌથી મોટો ડેમ છે નાગાર્જુન સાગર ડેમ. તો નાગાર્જુન સાગર ડેમ મોસ્ટ આઈએમપી છે, એ પણ આપણે યાદ રાખીશું, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ હીરાકુંડ ડેમ છે, જે તમે એની લંબાઈ તમે જોઈ શકો છો. ઓકે, હજુ છે આગળ આમ. અને આ જે ડેમ છે એ છે નાગાર્જુન સાગર ડેમ, જે કૃષ્ણા નદી ઉપર જોવા મળશે. કૃષ્ણા નદીની વાત આપણે નદીઓમાં વાત કરી હતી. કયા રાજ્યમાં છે નાગાર્જુન સાગર ડેમ? તેલંગાણામાં છે અને ભારતનો સૌથી મોટો ચણતર ડેમ છે. એના પછી નેક્સ્ટ આવે છે રિહંદ ડેમ. આ રિહંદ ડેમ છે એ રિહંદ નદી ઉપર આવેલું છે. કયા રાજ્યમાં છે? તો યુપી, ઉત્તર પ્રદેશની અંદર છે. આ ડેમ દ્વારા ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર, ચલો આગળનું જે ક્વેશ્ચન હતો એનો આન્સર આવી ગયો, ગોવિંદ વલ્લભ પંત સાગરની રચના થઈ છે. તો આની વાત પણ આપણે ઓલરેડી કરી હતી. તો રિહંદ ડેમ મોસ્ટ આઈએમપી છે, જે રિહંદ નદી ઉપર બનાવવામાં આવ્યો છે. યુપી, ઉત્તર પ્રદેશની અંદર આ ડેમ આવેલો છે અને આ ડેમના કારણે ભારતના સૌથી મોટા કૃત્રિમ સરોવરની રચના થઈ છે. એ કૃત્રિમ સરોવરનું નામ છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. ક્લિયર? તો મોસ્ટ આઈએમપી છે, આ પણ આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ છે કલાનાઈ ડેમ. ઓકે, કલનાઈ ડેમ કો, કલાનાઈ ડેમ કો, કારણ કે તામિલનાડુની અંદર આવેલું છે, તો એનું ઉચ્ચારણ બધા લોકો અલગ અલગ કરે છે. અમુક ચોપડીઓની અંદર પણ અલગ અલગ એનું ઉચ્ચારણ લખેલું હોય છે. તો કલાનાઈ ડેમ અથવા તો કલનાઈ ડેમ
જે તમને ક્યાં જોવા મળશે? તામિલનાડુની અંદર કાવેરી નદી ઉપર તમને જોવા મળશે. ભારતનો સૌથી જૂનો ડેમ છે, યાદ રાખજો, જેને બીજી સદીમાં ચોલ રાજા કરીકલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને કેટલો જૂનો છે ગણીએ તો અંદાજિત 2000 વર્ષ જૂનો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતનો સૌથી જૂનો ડેમ કયો? તો આન્સર શું આવશે? કલાનાઈ ડેમ, જે કઈ નદી ઉપર છે? કાવેરી નદી ઉપર છે. ક્યાં આવેલો છે? તામિલનાડુની અંદર આવેલો છે. અને કોને બનાવડાવ્યો હતો? તો રાજા કરીકલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? તો આ બધા ક્વેશ્ચનો છે એ પણ મોસ્ટ આઈએમપી છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કોયના ડેમ. કોયના ડેમ છે એ કોયના નદી ઉપર છે. કયા રાજ્યમાં છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અને આ ભારતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ. હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમનો મતલબ શું થાય? કે ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિકનો મતલબ શું થાય? કે પાણી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તમને ખબર જ છે કે આ રીતના ડેમ હોય તો ડેમમાંથી અહીંયા ઉપરથી પાણી પડતું હોય તો નીચે શું કરી દેવામાં આવે? ટર્બાઇન ગોઠવી દેવામાં આવે અને એ પાણીના ફોર્સના કારણે ટર્બાઇન ફરે અને એ ટર્બાઇનના કારણે વીજળી ઉત્પન્ન થાય. તો ભારતનો સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરતો હોય, જ્યાં સૌથી વધારે હાઇડ્રો ઇલેક્ટ્રિક ટર્બાઇન મૂકેલા હોય, તો એવો ડેમ કયો છે? તો આન્સર શું આવશે? કોયના ડેમ. અને આ કોયના ડેમ તમને ક્યાં જોવા મળશે? મહારાષ્ટ્રની અંદર જોવા મળશે, જે ભારતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ તમે કહી શકો. એના પછી નેક્સ્ટ આવે છે આપણા ગુજરાતની અંદર આવેલો સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી ઉપર છે. ક્યાં આવેલો છે? આપણા ગુજરાતની અંદર આવેલો છે. 1210 મીટર લાંબો છે અને 163 મીટર ઊંચો છે. એવો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. ગ્રેવિટી ડેમ બધાને ખબર છે. કોન્ક્રીટ એટલે ટૂંકમાં સમજી લો કે આ જે ધાબુ ભરીએ છીએ આપણે, ઓકે, તો ધાબુ ભરવા માટે જે કોન્ક્રીટનો યુઝ થાય છે ને, તો એના દ્વારા બનાવવામાં આવે છે. એટલે આવું લખેલું છે કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ. ક્લિયર? ગ્રેવિટી બંધમાં વપરાતા કોન્ક્રીટના જથ્થા, કેટલો જથ્થો યુઝ કરવામાં આવે છે? 68.20 ઘન મીટર જથ્થો યુઝ કરવામાં આવે છે. એના આધારે જો વાત કરીએ, કોન્ક્રીટના જથ્થાના આધારે વાત કરીએ તો ભારતનો સૌથી મોટો અને દુનિયાનો અમેરિકાની અંદર ગોંડકુલે ડેમ આવેલો છે. એના પછીનો બીજો ડેમ છે, જેમાં સૌથી વધારે કોન્ક્રીટનો યુઝ કરીને ગુરુત્વ ડેમ બનાવવામાં આવ્યો હોય. ફરીથી રિપીટ કરું છું, જો બધા જે ભાખરા નાંગલ ડેમ છે ને એ પણ કોન્ક્રીટ ડેમ છે, પરંતુ એની અંદર સરદાર સરોવર ડેમમાં જે કોન્ક્રીટનો યુઝ કરવામાં આવે છે એના મુકાબલે ઓછું કોન્ક્રીટ યુઝ કરવામાં આવ્યું છે. તો એમ પૂછાય કે કોન્ક્રીટના જથ્થાના આધારે ભારતનો સૌથી મોટો ડેમ પૂછાય તો આન્સર શું આવશે? આપણા ગુજરાતનો સરદાર સરોવર ડેમ આવશે. ક્લિયર? કેટલો કોન્ક્રીટનો જથ્થો યુઝ કરવામાં આવે છે? તો 68.20 ઘન મીટર. ઓકે, આ યાદ નહીં રાખો તો ચાલશે. જસ્ટ એટલું યાદ રાખી લો કે કોન્ક્રીટના જથ્થાના આધારે ભારતનો સૌથી મોટો ડેમ કયો આવશે? તો ગુજરાતમાં આવેલો સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી ઉપર આવેલો છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવશે. આપણે હવે જો ગુજરાતનું સ્ટાર્ટ કર્યું છે તો હવે શું કરીશું? આપણે ગુજરાતના બધા ડેમ જોઈ લઈશું. એના પછી જે ભારતના અમુક જે નોન ઇમ્પોર્ટન્ટ ડેમ છે એ જોઈશું. તો જો હું આટલે સુધી હું પહેલા રિવિઝન કરાવી દઉં, કારણ કે જો ડેમમાંથી ક્વેશ્ચન પૂછાશે ને તો 80% ચાન્સીસ છે કે મેં અત્યાર સુધી જે ડેમ ચલાવે એમાંથી જ પૂછાય. જેમ કે સૌથી પહેલો ડેમ, ભારતનો સૌથી ઊંચો ડેમ પૂછાય. કેટલો ઊંચો? 260.5 મીટર ઊંચો છે. એ છે ટેહરી ડેમ, ભાગીરથી નદી ઉપર આવેલો છે ઉત્તરાખંડની અંદર. એના પછી એમ પૂછાય ભારતનો સૌથી મોટો ડેમ કયો? તો આન્સર આવશે ભાખરા નાંગલ ડેમ, સતલુજ નદી ઉપર છે. ભાખરા ડેમ છે એ હિમાચલ પ્રદેશ અને જે નાંગલ ડેમ છે એ પંજાબમાં તમને જોવા મળશે. એના પછી ભારતનો સૌથી લાંબો ડેમ, કેટલો લાંબો? તો 25.79 એટલે કે 25.79 કિલોમીટર લાંબો છે. કયો ડેમ? હીરાકુંડ ડેમ, જે મહાનદી ઉપર આવેલો છે ઓડિશા રાજ્યની અંદર. એના પછી ભારતનો સૌથી મોટો ચણતર ડેમ પૂછાય તો આન્સર શું આવશે? નાગાર્જુન સાગર ડેમ, જે કૃષ્ણા નદી ઉપર છે, તેલંગાણા રાજ્યની અંદર આવેલો છે. પછી ભારતનો એવો ડેમ, જે ડેમના કારણે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવરની રચના થઈ છે, એ છે રીહન ડેમ. રીહન નદી ઉપર છે, યુપીની અંદર છે. અને જે કૃત્રિમ સરોવરની રચના થઈ છે, જે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે, એનું નામ છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. એના પછી કલાનાઈ ડેમ, જે કાવેરી નદી ઉપર છે, તામિલનાડુ રાજ્યની અંદર છે, જે ભારતનો સૌથી જૂનો ડેમ છે. એના પછી કોયના ડેમ. કોયના ડેમ એ ભારતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ છે, જે તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે કોયના નદી ઉપર. અને એના પછી ભારતનો સૌથી મોટો કોન્ક્રીટ ડેમ અથવા તો કોન્ક્રીટનો જથ્થો હોય એવો ડેમ, તો આન્સર શું આવશે? સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી ઉપર છે અને ક્યાં આવેલો છે? આપણા ગુજરાતની અંદર આવેલો છે. હવે ગુજરાતના બીજા ડેમો જોઈ લઈએ. એમાં વાત કરીએ ઉકાઈ ડેમ. ઉકાઈ ડેમ અને કાંકરાપાર ડેમ બધાને ખબર છે કઈ નદી ઉપર છે?
તાપી નદી ઉપર છે. હવે જો જ્યારે મેં ગુજરાતની ભૂગોળ ચલાવી હતી તો એ ગુજરાતની ભૂગોળની અંદર પણ મેં એક ડેમનો અલગથી લેક્ચર લીધો હતો, જેમાં મેં ગુજરાતના બધા જ ડેમની વાત કરી હતી. જો એ લેક્ચર ન જોયો હોય તો તમે જોઈ લેજો, કારણ કે અહીંયા હું જસ્ટ રિવિઝન કરાવું છું, મતલબ કે ગુજરાતના ડેમને હું એટલું ડીપમાં નથી લેતો. ક્લિયર? તો આ સરદાર સરોવર ડેમની જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે એ લેક્ચર જોઈ લેજો. ઉકાઈ ડેમ, કાંકરાપાળની પણ વધારે માહિતી જોઈતી હોય તો એ લેક્ચર તમે જોઈ લેજો. ઉકાઈ ડેમ અને કાંકરાપાળ ડેમ તાપી નદી ઉપર છે. જે ઉકાઈ ડેમ છે એ તાપી જિલ્લામાં છે, જ્યારે કાંકરાપાળ ડેમ છે એ સુરત જિલ્લાની અંદર છે. ઉકાઈ ડેમની વાત કરીએ તો 4,928 મીટર લાંબો અને 69 મીટર ઊંચો છે અને 5,40,000 કિલોવોટની વીજળી નેટવર્ક ધરાવે છે આ ઉકાઈ ડેમ. એના પછી નેક્સ્ટ વાત કરીએ કાંકરાપાળ ડેમની, તો બહુ નાનો ડેમ છે. જો ઉકાઈ ડેમ બહુ મોટો ડેમ છે, ઓકે, સારો એવો ડેમ છે ઉકાઈ ડેમ. કાંકરાપાળ ડેમની વાત કરીએ તો 621 મીટર લંબાઈ અને 14 મીટર ઊંચાઈ ધરાવે છે આ કાંકરાપાળ ડેમ, જે એટલો કઈ ખાસ મહત્વનો નથી, પરંતુ ઉકાઈ ડેમ યાદ રાખજો મહત્વપૂર્ણ ડેમ છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ દાંતીવાડા ડેમ, જે બનાસ નદી ઉપર છે. કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લામાં. પછી મુક્તેશ્વર ડેમ, જે સરસ્વતી નદી ઉપર છે. કઈ જગ્યાએ? બનાસકાંઠા જિલ્લામાં. પછી કંડાણા અને વણાકબોરી, આ બે બંધ તમને મહી નદીમાં જોવા મળશે. આ બધા ગુજરાતના ડેમ છે. મહી નદી ઉપર જોવા મળશે. કયા જિલ્લામાં? મહીસાગર જિલ્લામાં. પછી ધરોઈ ડેમ છે, એ સાબરમતી નદી ઉપર છે, મહેસાણા જિલ્લામાં. પછી રુદ્રમાતા ડેમ, જે ખારી નદી ઉપર છે, કચ્છ જિલ્લામાં. પછી વિજયસાગર ડેમ છે, જે રૂકમાવતી નદી ઉપર છે. કઈ જગ્યાએ? કચ્છ જિલ્લામાં. પછી ખોડિયાર અને રાજસ્થળી, આ બે બંધ ક્યાં આવેલા છે? તો શેત્રુંજી નદી ઉપર આવેલા છે. જે ખોડિયાર બંધ છે એ અમરેલી જિલ્લામાં છે અને જે રાજસ્થળી બંધ છે એ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે. પછી થોડિયાડી ડેમ, આ થોડિયાડી ડેમ છે એ લીંબડી ભોગાવ નદી ઉપર છે. કઈ જગ્યાએ? સુરેન્દ્રનગર જિલ્લામાં. અને નાયકા અને ધોળી ધજા, આ બે બંધ છે એ તમને વઢવાણ ભોગાવ નદી ઉપર જોવા મળશે. કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર જિલ્લામાં. તો મેં જસ્ટ રિવિઝન કરાવી દીધું, બાકી આ બધા ડેમને ડીપમાં વાત આપણે ગુજરાતની ભૂગોળવાળા લેક્ચરની અંદર કરેલી છે. હવે આગળ વધીએ ભારતના બંધમાં. તો હવે જે નોન ઇમ્પોર્ટન્ટ છે, જો ઇમ્પોર્ટન્ટ છે મેં ઓલરેડી બધા કરાવી દીધા, હવે થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ છે એવા બંધ જોઈ લઈએ. તો એમાં નેક્સ્ટ વાત કરીએ તુલબુલ, ઉરી અને કિશનગંગા, આ ત્રણ બંધ છે. તુલબુલ, ઉરી અને કિશનગંગા, આ ત્રણેય બંધ કઈ નદી ઉપર આવેલા છે? ઝેલમ નદી ઉપર આવેલા છે. કયા રાજ્યમાં છે ત્રણે ત્રણ બંધ? જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર છે. કિશનગંગા ડેમ પાસે ભૂમિગત 21 કિલોમીટર લાંબી ભૂમિગત સુરંગ બનાવવામાં આવી છે. તો એ કઈ નદી, કયા ડેમની નીચે? તો યાદ રાખજો કિશનગંગા ડેમની નીચે. તો કિશનગંગા જે ડેમ છે એના નીચે ભૂમિગત 21 કિલોમીટર લાંબી સુરંગ બનાવવામાં આવે છે. અને આ ત્રણે ત્રણ બંધ તુલબુલ, ઉરી અને કિશનગંગા, યાદ રાખજો ત્રણે ત્રણ બંધ કઈ નદી ઉપર છે? ઝેલમ નદી ઉપર છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ચિનાબ નદીની. તો બગલીહાર અને દુલચિસ્ત, તો બગલીહાર અને દુલચિસ્ત નામના જે બે બંધ છે એ તમને ચિનાબ નદી ઉપર જોવા મળશે. કયા રાજ્યમાં? જમ્મુ કાશ્મીર રાજ્યમાં. વાત કરીએ બગલીહારની તો 621 મીટર લંબાઈ અને 14 મીટર ઊંચાઈ ધરાવે છે, જે કંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખ લો કે બગલીહાર અને દુલચિસ્ત આ બંધ છે એ કઈ નદી ઉપર છે? ચિનાબ નદી ઉપર છે. જો આ જે ઓછા ઇમ્પોર્ટન્ટ બંધ છે ને એમાં રાજ્ય પણ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ તમારે શું યાદ રાખવાનું? ડેમ અને નદી, કઈ નદી ઉપર કયો ડેમ છે, બસ એટલું યાદ રાખવાનું છે. એના પછી રેણુકા ડેમ છે, જે ગિરી નદી ઉપર તમને જોવા મળશે. કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર છે. આ બંધને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરવામાં આવી છે, ઓકે, રેણુકા ડેમને. તો રેણુકા ડેમ જસ્ટ યાદ રાખી લો કઈ નદી ઉપર છે? તો ગિરી નદી ઉપર છે. પછી શિવ સમુદ્રમ મોસ્ટ આઈએમપી છે. શિવ સમુદ્રમ જે ડેમ છે એ કઈ નદી ઉપર છે? કાવેરી નદી ઉપર છે. કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં છે. અને આ ભારતનો પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ 1902 માં શિવ સમુદ્રમ આ જે ડેમ છે એની પાસે સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખી લઈશું. શિવ સમુદ્રમ ડેમ છે એ કઈ નદી ઉપર છે? કાવેરી નદી ઉપર છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો પણ છે. ક્લિયર? તો આ કદાચ યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ આ શિવ સમુદ્રમ ડેમ છે એ કઈ નદી ઉપર છે? કાવેરી નદી ઉપર છે, યાદ રાખી લઈશું. અને જો વધારે ડીપમાં જવું હોય તો ભારતનો પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ 1902 માં આ કાવેરી નદી ઉપર આવેલા શિવ સમુદ્રમ ડેમ ઉપર બાંધવામાં આવ્યો હતો, એટલે કે આ ટર્બાઇન છે ગોઠવવામાં આવ્યો હતો. એના પછી નેક્સ્ટ વાત કરીએ નાથપા જાકરી ડેમ. નાથપા જાકરી ડેમ જે કઈ નદી ઉપર છે? સતલુજ નદી ઉપર છે. જે નદી ઉપર આપણે આગળ ભાખલા નાંગલ ડેમ જોઈ ગયા
એ જ નદી ઉપર નાથપા જાકરી ડેમ તમને જોવા મળશે હિમાચલ પ્રદેશની અંદર. 1500 મેગાવોટ ક્ષમતાની એશિયાની સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજના છે આ નાથપા જાકર ડેમ ઉપર બાંધવામાં આવે છે. તો નાથપા જાકરી ડેમ જસ્ટ યાદ રાખી લો કઈ નદી ઉપર છે? સતલુજ નદી ઉપર છે. એના પછી બાણસાગર, આ ડેમ એક્ઝામની અંદર આમ પૂછાઈ ગયેલો છે. ઓકે, એક વખત મેં જોયો હતો, એકાદ વખત આ પૂછાઈ ગયેલો છે. બાણસાગર, બાણસાગર ડેમ છે ને યાદ રાખજો સોણ નદી ઉપર છે. અને આ જે બાણસાગર ડેમ છે ને એ બિહાર, યુપી અને એમપી એની બોર્ડર ઉપર તમને જોવા મળશે બાણસાગર ડેમ. સંસ્કૃત વિદ્વાન બાણભટ્ટના નામ ઉપર આ યોજનાનું અથવા તો આ પરિયોજનાનું અથવા તો આ ડેમનું નામ રાખવામાં આવ્યું છે. તો બાણસાગર ડેમ કઈ નદી ઉપર છે? તો સોણ નદી ઉપર છે. એના પછી ગાંધીસાગર, ગાંધીસાગર ડેમ છે એ તમને ચંબલ નદી ઉપર જોવા મળશે. અને ચંબલ નદી ઓકે ક્યાંથી જાય છે તમને ખબર જ છે, ચંબલ નદી એ યમુનાની સહાયક નદી છે અને યમુના પછી ગંગાની સહાયક નદી છે. તો ચંબલ નદી છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પસાર થાય છે. એમાં મધ્યપ્રદેશની અંદર તમને ગાંધીસાગર ડેમ જોવા મળશે ચંબલ નદી ઉપર, જે ચંબલ ઘાટીનો પ્રમુખ બંધ છે. એના પછી ઇન્દિરા ગાંધી નહેર. હવે આ ગાંધી નહેરની વાત તો આપણે ઓલરેડી કરેલી જ છે, જે સતલુજ નદી ને બિયાસ નદી મળે છે. સોરી, સતલુજ નદી આ રીતના જાય છે અને જે જગ્યાએ બિયાસ નદી આ સતલુજ નદીને મળે છે ત્યાંથી આ રીતના એક નહેર કાઢવામાં આવી છે જે રાજસ્થાનની અંદર જાય છે અને એ ભારતની સૌથી મોટી નહેર છે જેનું નામ છે ઇન્દિરા ગાંધી નહેર, જેને રાજસ્થાન નહેર પણ કહેવામાં આવે છે. જે નહેરમાં માધ્યમથી રાજસ્થાનને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. તો આની વાત આપણે ઓલરેડી નદીઓવાળા લેક્ચરમાં કરી હતી. તો ઇન્દિરા ગાંધી નહેર જે રાજસ્થાન નહેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ કઈ જગ્યાએથી કાઢવામાં આવી છે? તો સતલુજ નદી જે આ રીતના આવે છે એને ઉપરથી બિયાસ નદી મળે છે તો એનું જે સંગમ થાય છે ત્યાંથી આ રીતના પછી નહેર કાઢવામાં આવે છે. નહેર ક્યાં જાય છે? રાજસ્થાનમાં જાય છે. ભારતની સૌથી લાંબી નહેર છે જેને રાજસ્થાનની મરુગંગા પણ કહેવામાં આવે છે. મરુસ્થળનો મતલબ શું થાય? કે સુકાઈ ગયેલું હોય એવું. તો મરુગંગા એટલે કે રણની ગંગા તમે કહી શકો. ઓકે, તો રાજસ્થાનની મરુગંગા કહેવામાં આવે છે આ ઇન્દિરા ગાંધી નહેરને. કેમ? કારણ કે રાજસ્થાનને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ફરક્કા બેરેજ. આ ફરક્કા બેરેજ, જો આ બેરેજ આ ટાઈપનું હોય, મતલબ કે બંધ છે, બંધ નોર્મલી તમે જોયા હોય આગળ ઘણા બધા અમે બતાવ્યા. બેરેજ છે ને આ ટાઈપના હોય, જેમાં અહીંયા શું હોય? લોખંડના આ રીતના દરવાજા હોય. ઓકે, એને પાણી સંગ્રહ કરવાનો ઉદ્દેશ્ય ના હોય, જસ્ટ રોકવાનો, થોડા સમય માટે રોકવાનો ઉદ્દેશ્ય હોય છે આ બેરેજનો. તો ફરક્કા બેરેજ એ કઈ નદી ઉપર છે? તો ગંગા નદી ઉપર છે. કયા રાજ્યમાં છે? તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે. અને આ બંધમાં 123 ગેટ છે. ઓકે, આમાં ગેટ છે મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે. તો આ જે ફરક્કા બેરેજ છે તમે જુઓ કેટલો લાંબો છે, કેટલા બંધ ગેટ છે સોરી, તો 123 ગેટ આવેલા છે આ ફરક્કા બેરેજની અંદર. તમને ખબર જ છે કે આ જે ગંગા નદી છે પશ્ચિમ બંગાળમાં જાય છે તો એને કયા નામે ઓળખવામાં આવે છે? તો હુગલીના નામે ઓળખવામાં આવે છે. એના પછી પોલાવરમ, પોલાવરમ નામનો ડેમ છે એ ગોદાવરી નદી ઉપર છે. કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ રાજ્યમાં. આ ડેમના નિર્માણ સમયે 24 કલાકમાં 32,000 ઘન મીટર કોન્ક્રીટ નાખવાથી ગ્રીનિસ બુકમાં સ્થાન મળ્યું છે. વધારે કોન્ક્રીટ નથી પરંતુ ઓછા સમયમાં વધારે કોન્ક્રીટ ફિલ કરવામાં આવ્યું હતું તો એના લીધે ગ્રીનિસ બુકમાં નામ મળેલું છે. તો આ પણ કદાચ થોડું જો ડીપમાં જાય તો આવું પણ પૂછાઈ જાય. તો પોલાવરમ ડેમ છે એ થોડું મહત્વપૂર્ણ કહી શકાય કારણ કે આના કારણે કઈ નદી ઉપર છે? ગોદાવરી નદી ઉપર છે, આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. અને આ ડેમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગ્રીનિસ બુકમાં નામ લખ્યું છે. કેમ લખ્યું છે? કારણ કે 24 કલાકની અંદર 32,000 ઘન મીટર એની અંદર કોન્ક્રીટ નાખવામાં આવ્યો હતો. એના પછી નેક્સ્ટ વાત કરીએ ઇન્દિરા સાગર ડેમ જે નર્મદા નદી ઉપર છે મધ્યપ્રદેશની અંદર, અને બરના ડેમ અને બરગી ડેમ એ પણ નર્મદા નદી ઉપર છે મધ્યપ્રદેશની અંદર. તો મધ્યપ્રદેશમાં નર્મદા નદી ઉપર ઇન્દિરા સાગર ડેમ, બરના ડેમ અને બરગી ડેમ તમને જોવા મળશે. જ્યારે ગુજરાતમાં આગળ વાત કરીએ એમ સરદાર સરોવર ડેમ છે. બીજા ડેમ જોઈ લઈએ તો રાણા પ્રતાપ સાગર ડેમ, જવાહર બંધ એ ચંબલ નદી ઉપર છે રાજસ્થાનની અંદર. પછી રાણી લક્ષ્મીબાઈ ડેમ કઈ નદી ઉપર છે? તો બેતવા નદી ઉપર છે ઉત્તર પ્રદેશની અંદર. પછી માતા ટીલા ડેમ, તો માતા ટીલા ડેમ છે એ પણ બેતવા નદી ઉપર છે જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર તમને આ માતા ટીલા ડેમ જોવા મળશે. એના પછી રણજીત સાગર ડેમ, આ રણજીત સાગર ડેમ છે એ તમને રાવી નદી ઉપર જોવા મળશે પંજાબની અંદર. પછી ચમેરા ડેમ આ પણ યાદ રાખજો, એ પણ રાવી નદી ઉપર છે હરિયાણાની અંદર. પછી નિમ્બો બાજમો, ઓકે નિમ્બો બાજમો,
આ નિમ્બો વાજમો ડેમ છે એ સિંધુ નદી ઉપર છે. થોડું તિબ્બત જેવું નામ તમને જોવા મળશે, ત્યાં આવેલું છે લદ્દાખની અંદર. આમ જોવા જઈએ તો સિંધુ નદી છે, ચિનાબ નદી છે, ઝેલમ નદી છે, આ 3 નદી ઉપર આપણને બંધ બાંધવાની પરવાનગી નથી સિંધુ નદી સમજૂતા અંતર્ગત. ઓકે, પરંતુ નિમ્બો બાજમો એક ડેમ છે જે સિંધુ નદી ઉપર છે, બહુ નાનો ડેમ છે જે લદ્દાખની અંદર કાર્યરત છે. પછી સુપ્રા ડેમ. સુપ્રા ડેમ છે એ તમને કાલી નદી ઉપર જોવા મળશે કર્ણાટકાની અંદર. પછી પથરલા, ઓકે, પથરલા, આ પથરલા ડેમ છે એ સોમ્બ નદી ઉપર જોવા મળશે હરિયાણાની અંદર. તો આ બધા ડેમ છે, આની હું પીડીએફ આપીશ તો તમે આમાંથી જે પણ તમને એવું લાગે કે ભાઈ મહત્વપૂર્ણ છે તમે યાદ રાખી લેજો. એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ બિલાસપુર. બિલાસપુર ડેમ છે એ બનાસ નદી ઉપર છે રાજસ્થાનની અંદર. જો આ બનાસ નદી આપણાવાળી નથી, આ એ બનાસ નદી છે જે આગળ જઈને યમુના નદીને મળે છે. પછી નિજામ સાગર જે મજની નદી ઉપર છે આંધ્રપ્રદેશની અંદર. પછી ઇડુક્કી, ઇડુક્કી નામનો જે ડેમ છે એ પેરિયાર નદી ઉપર છે કેરલાની અંદર. પછી દુમખર, દુમખર નામનો ડેમ છે એ પણ સિંધુ નદી ઉપર છે લદ્દાખની અંદર. પછી શ્રીસેલમ, શ્રીસેલમ આ યાદ રાખી લેજો, શ્રીસેલમ બંધ છે એ કૃષ્ણા નદી ઉપર છે જે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડર ઉપર આવેલો છે બેન. અને કૃષ્ણરાજા સાગર, કૃષ્ણરાજા, યસ, કૃષ્ણરાજ સાગર એ કાવેરી નદી ઉપર છે કર્ણાટકાની અંદર. ક્લિયર? તો આ બધા ડેમ છે જે પાછળથી મેં ચલાવે એ બહુ ખાસ પૂછાતા નથી, પરંતુ તમને એવું લાગે કે આ મહત્વપૂર્ણ હોય અથવા તો ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો પછી તમારે બધા કરવાના રહેશે. ક્લિયર? તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. તો આજના લેક્ચરની અંદર ભારતના જેટલા પણ મહત્વપૂર્ણ અથવા તો નોન મહત્વપૂર્ણ જેટલા પણ ડેમ હતા એ બધા આપણે કરાવ્યા. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.